ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ। આ જે શનિવારી અમાસ આવી રહી છે એમાં જો હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવી હોય અને આ શાસ્ત્ર સંમત હું તમને પ્રયોગ બતાવીશ। હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવી હોય, વિશેષ કામના માટે કોઈ પ્રયોગ કરવો હોય તો ફક્ત થોડુંક કાર્ય કરવાનું છે અને એ કાર્ય શું છે એ આજે હું તમને સત્સંગ સ્વરૂપે શ્રવણ કરાવીશ। જો તમને આજનો સત્સંગ ગમે, પસંદ આવે, વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। અને હા, તમે આમાંથી આવો કોઈ પ્રયોગ કરો છો તો તમે ચાહો તો મારા વોટ્સઅપ નંબર ઉપર તમે શેર વિડીયો કે ફોટો આદિ કરી શકો છો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે શું કરવાનું છે કે આજે શનિવારી અમાસ આવે છે તો શનિવારી અમાસનું તો અમોઘ મહાન જે છે એ પુણ્યફળ પ્રાપ્ત થતું હોય છે અમુક સત્કર્મો કરવાથી। પણ જો તમે ભૂત પ્રેત પિશાચથી પીડિત છો, કોઈ પણ પ્રકારના બંધનમાં છો અને બંધનમાંથી મુક્તિ જોઈએ છે, હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવી છે, દરેક પ્રકારના દુઃખમાંથી તમારે મુક્ત થવું હોય તો જો તમારી પાસે ઘરમાં હનુમાનજીની મૂર્તિ હોય તો ઉત્તમ। અને એમાં પણ જો તાંબાની હનુમાનજીની બનેલી મૂર્તિ હોય, જો ઘરમાં તમે રાખતા હોય, એનાથી ઉત્તમ બીજું કશું જ નથી। આ શાસ્ત્ર સંમત છે। અને કદાચ ના હોય તમારી પાસે જે કોઈ મૂર્તિ હોય ચાલશે, અને ઘરમાં મૂર્તિ ના હોય ને તમારે બહાર મંદિરમાં જઈને હનુમાનજીના મંદિરમાં પ્રયોગ કરવો હોય તો પણ કરી શકો છો, જે તે મંદિરના નિયમ અનુસાર। શું કરવાનું છે, સવારે તમારું નિત્ય પૂજા પાઠ આદિ બધું પરિપૂર્ણ થઈ જાય એટલે તલનું તેલ લેવાનું, એ તલના તેલની અંદર થોડું સિંદૂર મિશ્રિત કરજો અને તલનું તેલ અને સિંદૂર આ બે મિશ્રિત કરી અને હનુમાન ચાલીસા બોલતા બોલતા હનુમાન દાદા ઉપર અભિષેક કરવાનો। અને હનુમાન ચાલીસાની જગ્યાએ તમારે બજરંગ બાણ જો તમને આવડતું હોય તો એ બોલી શકો, સુંદરકાંડથી કરવું હોય તો સુંદરકાંડ ઘણો લાંબો ચાલે તો અભિષેક પણ લાંબો ચાલશે, પણ સંક્ષિપ્તમાં કહું તો હનુમાન ચાલીસાથી પણ ચાલશે। પછી એ તેલને સિંદૂર જે છે એ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરજો। ભગવાન હનુમાન દાદા જે તેલ સિંદૂર વાળા થયા હોય તો એમને શુદ્ધ જળથી સ્નાન કરાવજો। મસૂરના દાળનો લોટ અથવા ઘઉંના લોટથી તમે ઘસશો એટલે ચિકાસ બધી નીકળી જશે। મૂર્તિને સરસ સ્વચ્છ કરી દો। પછી હનુમાન દાદાને તમે તિલક કરો, ચાંદલો કરો, પુષ્પની માળા પહેરાવો, આકડાની માળા પહેરાવો, લવિંગની માળા પહેરાવો, સુગંધિત ફૂલની માળા પહેરાવો, ગુલાબની પહેરાવો, કમળની, એ તમારી ઉપર છે। પછી ભગવાન હનુમાનજીને સુખડીનો ભોગ ધરાવો અથવા કોઈ પણ પ્રકારનું તમને જે લાગે એ પ્રસાદ ફળફળાદી આદિ છે એ હનુમાનજીને અર્પણ કરો। અને પછી જે મહત્વનું અંગ આવે છે એ છે દીપદાન। હવે દીવો લખેલું છે કે તાંબાના દીવામાં દીવો કરવો હનુમાનજીને બહુ પ્રિય। અને શેનો દીવો કરવો? તલના તેલનો દીવો। તાંબાનું કોડિયું અથવા તાંબાનો દીવો અને તલના તેલનો દીવો। એક તલનું તેલ હનુમાન દાદાને બહુ વાલું છે। ઘણા લોકો બીજું કંઈ કહેતા હોય અલગ વાત છે, પણ આ શાસ્ત્ર સંમત વસ્તુ છે। તો તલના તેલનો ઊભી કે આડી વાટનો દીવો કોઈ પણ ચાલશે, હનુમાન દાદા આગળ મૂકવાનો, એમને દીપદાન કરો। કહેવાનું કે આજે હું તમને તલના તેલનો દીવો અને એ પણ તાંબાના દીવામાં કે કોડિયામાં તમને અર્પણ કરું છું, જે તમને બહુ પ્રિય છે। હે હનુમાન દાદા, તમે આ દીપદાન સ્વીકાર કરો। અને મેં જે તમારો અભિષેક કર્યો છે, તમને દીપદાન અર્પણ કર્યું છે, તમને પ્રસાદ અર્પણ કર્યો છે, તમારી પૂજા કરી છે, તમે સ્વીકાર કરો અને અમારી બધી મનોકામના પૂર્ણ કરો। બસ આટલો પ્રયોગ કરવાનો રહેશે। અને એમાં પણ શનિવારી અમાસ છે એટલે એ તો ઘણી વાલી છે, આપણને ખબર છે। તો જો કોઈ પણ મનુષ્ય બાધા, બંધન, ભૂત પ્રેત પિશાચ આદિ વ્યાધિ ઉપાધિ આ બધામાંથી મુક્ત થવું હોય તો ખાલી આ 10-15 મિનિટનું હનુમાનજીનું સરસ મજાનું નાનકડું પૂજન દીપદાન આદિ છે જે હર કોઈ કરી શકે છે આ શનિવારી અમાસે। કોઈ પણ સમય એવું નથી, સવારે, બપોરે, સાંજે, રાત્રે, તમને જ્યારે સમય મળે ત્યારે કરજો, પણ પવિત્ર થઈને તમારે આ ક્રિયા કરવાની રહેશે। અને હા, ઘણા લોકો પછી પ્રશ્ન પાછા પૂછતા હોય, ઘણા લોકો વધુ જ્ઞાનવાળા પણ પાછા એવા હોય કે એમાં કાળા મરી નાખીએ, કાળા અડદ નાખીએ, તો એ તમારી ઉપર છે। મૂળ વસ્તુ મેં તમને ઓલરેડી આ વિડીયોમાં કીધું છે, પછી તમને જે ઠીક લાગે એમ। બીજા નંબરમાં કે શું આ પ્રયોગ મહિલાઓ, બહેનો, છોકરીઓ કરી શકે? બિલકુલ કરી શકે। હનુમાનજી બધાના છે, કોઈ એકના નથી કે ખાલી પુરુષોના નથી, તો કરી શકો છો। અને અંતે મેં કીધું એમ કે સૌની મરજી, પછી જેમને જે ઠીક લાગે એ ખરું। મને એવું કોઈ પ્રમાણ પ્રાપ્ત નથી થયું આ પ્રયોગમાં કે આ પ્રયોગ ફક્ત પુરુષો કે છોકરાઓ કરી શકે, ભગવાન બધાના છે તો કરી શકાય છે। ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે, ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરી મારી સાથે। ઓમ ગણેશ હર હર મહાદેવ, જય સિયારામ, શ્રી કષ્ટભંજન દેવની જય।